સ્વામિનારાયણ હરે. શ્રીહરિ અને સત્પુરુષ ધર્મ નિયમ જે પ્રમાણે રાખે છે એ પ્રમાણે એનો મોક્ષ થાય છે. હરિભગત ન હોય ને હરિને ભજીને માયિક સુખ સંપત્તિ માગે છે એને 84 દુઃખ મટતા નથી. ભગવાન પાસેથી માયિક સુખ માગે એને 84 દુઃખ નથી મટતું. માગવું કે ન માગવું આપણી ઈચ્છાની વાત છે. પરોપકારી સંતો દયા કરીને મનુષ્યોને જગતના દુઃખો સમજાવે છે જેથી શ્રીહરિ વિના બીજી ચાહના મનમાં રહે નહીં. ગામોગામ ફરીને સભાઓ થાય ઉત્સવ સમયમાં માયિક સુખને હવે મૂકો. મહારાજ પણ એવું જ સમજાવે અને સંતો પણ એવું જ સમજાવે છે. માયિક સુખો છે મજા આવશે પણ ભવ ભટકણ નહીં મટવા દે. એ ચાલુ જ રહેશે ભવ ભટકણ. એટલા માટે સંતો વારે વારે ગામડા ફરીને વારે વારે ભગવાનની કથા સંભળાવે જેને કરીને 84 દુઃખ મટે અને ભગવાન સિવાય બીજી ચાહના મનમાં ન રહે. જીવને સત્સંગીઓને આ ઘણી બધી વાતો થઈ. પછી શ્રીહરિ આગળ સંતો હોળી ઘુમાર અને વસંતના પદ ગાતા ગાતા ચાલતા હતા. વડતાલ જતા હતા ને. જયાનંદ અને મુકુંદવર્ણી શ્રીહરિની સેવામાં તત્પર હતા. એ તો હંમેશા સેવામાં જ હતા. મહારાજ ભેડા ચાલતા. જ્યાં મહારાજ ઉતારો કરે ઉતરે, મહારાજને વસ્ત્ર પેડા પહેરાવવા આભૂષણ પહેરાવવા એની સેવામાં હાજર રહેતા. શ્રીજી મહારાજ પણ આજે ઘણા બધા માણસો છે સુવર્ણના આભૂષણ પહેરેલા હતા, ઘોડા ઉપર બેઠા હતા, જમણા હાથમાં ઘોડાની લગામ ઝાલી રાખી હતી, ડાબા હાથે સોટી પકડી હતી અને ચરણમાં મોતી જડિત મોજડી મહારાજ ધારણ કરી હતી અને મંદ મંદ હસતા હસતા ઘોડા ઉપર શોભતા હતા. આ ધ્યાન કરવાનું. શ્રીજી મહારાજ ચડોત્તર પ્રદેશમાં આવ્યા એટલે વડતાલની પાદરમાં આવી ગયા. હે લોકોને આનંદ આનંદ થઈ ગયો. મુક્તાનંદ સ્વામી કે માણસોને તો આનંદ થાય પણ ચડોતરના પશુ પંખીઓને પણ આનંદ થઈ ગયો. ભગવાન શ્રીહરિ આવ્યા આ પ્રદેશમાં અને અધિકથી અધિક આ સમયો થયો હતો વડતાલમાં ફૂલડોળનો. આધારાનંદ સ્વામી લખે છે, મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન આ ઉત્સવ કર્યો ત્યારે શ્રીજી મહારાજ સત્સંગમાં આવ્યા એને 18 વર્ષ થયા હતા. હજી 18 વર્ષ થયા હતા. ઉંમર નહીં, સત્સંગમાં 18 વર્ષના આવ્યા હતા. એટલે 18 ધુ બસ મહારાજની ઉંમર 36 વર્ષની હતી. આટલો સત્સંગ વૃદ્ધિ પામ્યો છે. મહારાજની ઉંમર 36 વર્ષની છે. અને એના પછી આ મહારાજને 18 વર્ષ સત્સંગમાં આવ્યા પછી શ્રીજી મહારાજ 13 વર્ષ સત્સંગમાં રહ્યા. 36 ને 13 કેટલા થાય? તો બસ એના પછી મહારાજ 13 વર્ષ. મુક્તાનંદ સ્વામી કે આટલા વર્ષોમાં 18 અને 13 કેટલા થયા? ના 18 ને 13 મને નથી આવડતું તમને પૂછું રહો. હે બસ 31 વર્ષનો ગાળો મહારાજનો સત્સંગમાં. અને મુક્તાનંદ સ્વામી કે ત્યાં સુધીમાં તો કેટલા આશ્ચર્યકારક કાર્યો શ્રીજી મહારાજ કર્યા. આશ્ચર્યકારી કાર્યો, કેવા ચરિત્રો, કેવા કાર્યો. જેટલું કઈ એટલું ઓછું. એટલું મહારાજ કાર્ય કર્યું. કવિ કેટલું વર્ણન કરે, કેટલું લખે. ચકલની ચાંચ સમુદ્રનું પાણી કેટલું લેવા ઉપાડે એવી સ્વામી કે કવિ તો એટલો છે કે સમુદ્રની આગળ ચકલાની ચાંચ જેવો કવિ છે. મહારાજના ચરિત્રોનો સાગર એમાં કેટલું મારે કે વીણી વીણીને તમારે દેવું. વડતાલના વિપ્ર વણી પાટીદારો પગીઓ આ બધા હરિભક્તો હતા. એ બધા રામદાસ સ્વામીની જોડે મહારાજની સામે આવ્યા છે. પાગાઉ સુધી સન્મુખ આવ્યા.
હે વાજતે ગાજતે. મહારાજ ઘોડા ઉપર હતા. રામદાસ સ્વામી દંડવત કરવા લાગ્યા. શ્રીજી મહારાજ એકદમ ઘોડા ઉપરથી ઉતરી અને રામદાસ સ્વામીને દંડવત કરવા માંડ્યા. હો મહારાજ, પ્રેમ જુઓ પરસ્પર કેવો, સાધુનો મહિમા કેવો. રામદાસ સ્વામી વૃદ્ધ ઉંમરના હતા, મહારાજને ભગવાન માનતા હતા એટલે દંડવત કરે. પણ શ્રીજી મહારાજને કેટલો સાધુનો મહિમા કે અમારા વડીલ સંત છે. મહારાજ ઘોડા ઉપરથી ઉતરી અને રામદાસ સ્વામીને મળી ગયા દંડવત કરવા. હો, સત્સંગીઓને સમજાવે કે આ દંડવત કરવા જેવા સાધુ છે, અમે દંડવત કરીએ. રામદાસજીએ શ્રીફળ મૂકી મહારાજને કંકુનો ચાંદલો કર્યો અને એ ફૂલના હાર પહેરાવ્યા. પછી હરિભક્તો બધા એ મહારાજને ફૂલના હાર પહેરવાનો રિવાજ આજથી નથી. હો, આપણે આચાર્ય મહારાજ આવ્યા હોય ને પછી ખબર સામે જઈએ થોડા, ત્યાં પેલા મહારાજને હાર પહેરાવી અને પછી ઘોડે ચઢે ને, એમ શ્રીજી મહારાજને પેલા હાર પહેરાવ્યા. પેલા સંતો હાર પહેરાવ્યો. ભલે યજમાન કરોડો રૂપિયા દીધા હોય ને અને સાધુ એક ટકો નથી દીધો યજ્ઞમાં, સમજ્યા કે નહીં, તો પેલા હાર કોણ પહેરાવે? સાધુ પહેરાવે. રામદાસ સ્વામી પેલા મહારાજને હાર પહેરાવ્યો, પછી હરિભક્તો મહારાજને હાર પહેરાવ્યા. સંઘના લોકો પૂર્થ કે બહાર ચારે બાજુ એક એક ગાઉમાં ઉતર્યા હતા. વડતાલની ચારે બાજુ ગાઉ ગાઉના પરગણામાં માણસો હતા. એટલા બધા સંઘો ભરાણ હતા. શહેરના વેપારીઓએ ઠેક ઠેકાણે દુકાનો માંડી દીધી હતી અને જે સામાન જોઈએ એ બધો જ મળતો હતો. જે જોઈએ બધી વસ્તુઓ મળે, ક્યાંય જવું ન પડે તમને કોઈ ગામમાં કે શહેરમાં લેવા માટે. અને હવે પગી લોકો હતા ને એ સંઘની ચોકી કરતા હતા. એ તો કીધું હતું ને વડતાલ વાળા પગીઓ, મહારાજને પત્રમાં લખી દીધું હતું કે ચોકી અમે કરશું. એક માણસને એક આટલી ચીજ ચોરાઈ જાય તો અમને કહેજો કે ગમે ત્યાંથી ગોતી દેશું, કે પગીરું કાઢશું, એની ચિંતા ન કરો. જોકે દરેક સમયમાં શ્રીજી મહારાજ પોતે ફરતા અને લોકોને કહેતા કે ઉતારામાં એક જણો રેજો, રેઢું મૂકીને ન આવજો. પણ આ સમયો એવો હતો કે તમારી બધી વસ્તુ રેઢી જ્યાં છે ત્યાં મૂકીને હાલે જાઓ મહારાજના દર્શન કરવા. કેટલી સેફટી છે તમે વિચાર કરો. આજે પોલીસ તમે ગમે એટલા રાખો ને તો તમારો માલ તમે ઉઘાડો રાખીને ન જઈ શકો, જઈ શકાય? અને આ તો રક્ષણ કરનારા પાછા પગીઓ, જેનો ધંધો ચોરી કરવાનો, કોળી બધા. અને જ્યારે જવું હોય ત્યારે ગમે તેમ ઉઘાડો સામાન પડ્યો હોય અને માણસો નીકળી જતા. તંબુને કે તાળા તો લાગે નહીં, કદાચ છાંયો કર્યો હોય એમાં સામાન એમને પડ્યો હોય, બધા ભક્તો મહારાજના દર્શન કરવા હાલે જાય. અને ચોકીવાળા પણ એટલી સરસ ગોઠવણી કરી હતી. આમાં લખ્યું મહી કાંઠાના બારૈયા હતા, બારૈયા ભક્તો. એમાં કેટલાક સરદાર હતા તથા છડી અને સુખપાલ વાળા પણ હતા. એ વડતાલથી દક્ષિણ બાજુનો જો વિભાગ, ત્યાં એની રક્ષા કરવાની એ માણસોની. અને સાકરદાના બારૈયા હતા, એ પૂર્વ બાજુની ચોકી કરતા હતા. અને ઉત્તર બાજુ બામરોલીના પગી લોકો બધા, અને પશ્ચિમ બાજુ વડતાલના પગીઓ, એમ ચારે દિશાઓ કવર કરી હતી. ગાઉ ગાઉ સુધીમાં આટા માર્યા જ કરે એ લોકો. લોકોને કે તમે જાઓ કે તમારો માલ ન ઉપડે. હો, મુક્તાનંદ સ્વામી કે શ્રીહરિના વચનમાં એટલું પરમ દૈવત હતું, જેથી સિંહ અને સર્પ જેવા લોકો કોઈથી ડરાવ્યા ન ડરે, અડ્યા ન અડાય એવા પણ શ્રીહરિને વશ થઈ જતા હતા. એમ શ્રીજી મહારાજને વશ કરતા સહજ આવડતું હતું. આવા ડાકુ હોય, લૂંટારા હોય, એને પણ મહારાજને વશ કરતા આવડતું હતું. છતાં પણ મહારાજમાં આટલો જે અદ્ભુત ગુણ, એ ગુણનું મહારાજને લેશ માત્ર પણ માન નહોતું. અને મહારાજ એનો કોઈ પ્રકારનો કેફ નતા રાખતા. આપણી પાસે કાંઈક કડા હોય ને તો ઓખણા નથી આપણે. હા, મને આવડ્યું, હું હતો ત્યારેથી. હા હા, ગમે તેવું હું તો આવી જાય. હું ન હોઉં તો કામ અટકી પડે. ભલે ઘણા કામ અટકી પડે. આપણે કઈ હોશિયાર હોય, કડાવાળો ઈ હોય તો કામ સારું થાય. અને આપણે એવાને ભેગા રાખીએ ખરા, પણ એના મનમાં જે થઈ જાય ને એ તકલીફ મોટી છે, સમજા ને? એના મનમાં ન થવું જોઈએ. આ ગુણો શ્રીજી મહારાજના લખ્યા શું કરવા છે આપણે જાણવા મળે.
સત્સંગમાં આપણે કંઈક કડા કરીને કંઈક સારા કામ કરીએ તો ભગવાનનું છે મનમાં સમજણ આવે, અક્કલ થોડી. ભગવાને દીધું છે ત્યારે કરીએ છીએ, માન ના આવી જાય. ભગવાનને તો શું માન આવતું હતું, પણ સ્વામી કે મહારાજ પાસે આટલી કડા હતી પણ શ્રીજી મહારાજને એનો કેફ જરાય નહોતો, એ કેફ જરાય પણ રાખતા નહોતા. વાજતે ગાજતે વડતાલપુરમાં આવ્યા છે મહારાજ. બપોર પહેલા પ્રભુ આવી ગયા. સુરતના શેઠ ભિખારીદાસની રસોઈ હતી, આમ શેઠ અને નામ ભિખારીદાસ. હા, સુરત થી આવે તા જબરજસ્ત રસોઈ દીધી હતી હો મહારાજને ને સંતોને બધાને. સરસ મજાના કેળા ને રોટલી, ઘી, સાકર સાથે ભજીયા, રતાડું, સુરણના શાક, રાયતા, અથાણા. મહારાજ જમ્યા આ બધું. સંતોને પણ રંગોળી પૂરી ને પંગતમાં બેસાડ્યા અને પછી સંતોનું પૂજન કર્યું અને પછી સંતોને પીરસાણું, જમાડ્યા મહારાજ ખૂબ. પીપળાઓની કથા આપણે સાંભળી ગયા ને આખી રાત મહારાજ ઉજાગરો કર્યો હતો. સંતો ભેળા થઈ ગયા ઘણા બધા અને આખી રાત ભજન ગાયા. મહારાજ આખી રાત સાંભળ્યા. હવે મહારાજ કે અમે થાક્યા છીએ, થોડીક હુઈ જાઓ. બપોરે જમી અને પ્રભુ થોડીક વાર પોઢી ગયા છે. પહોર દિવસ રહેતા ઉઠી અને પ્રભુ આંબલે હિંડોળો બાંધેલો હતો ત્યાં પ્રભુ પધાર્યા છે અને હિંડોળા ઉપર મહારાજ બિરાજમાન થયા. ઝાડ ઉપર નોબત વાગતી હતી. લ્યો, ઊંટિયા ઉપર વાગી તો સાંભળ્યું, પણ આમાં તો વૃક્ષ ઉપર નોબત વાગતી હતી. આવજો મહારાજ આવી ગયા બધા, ચારે બાજુથી ખબર પડે ને. છેટ ઝાડની ટોચ ઉપર બેસી નોબત વગાડતા. આ રીજો અમે નોબત પડી લટકે છે, આપણે વગાડતા નથી પણ એને નોબત કહેવાય. આને નગારું કહેવાય. જો કે નોબત થોડીક અલગ આવે. છેટ ઝાડ ઉપર ચઢીને નોબત વગાડતા હતા. મહારાજ આવે એટલે હવે બીજી કોઈ સિસ્ટમ મોબાઈલની સુવિધા હતી ને, આવી જાય એક જણાને મોબાઈલ કરી દે બધા. હો, સભા શરૂ થાય છે. નોબત વાગે એટલે બધાને ખબર પડે. એ બધા માણસો ઉતારે બેઠા હોય, ભજન કરતા હોય, દોડીને અહીંયા પહોંચી આવે. સંત હરિભક્તોની સભા થઈ. ઉત્સવિયા સંતો કીર્તન ગાવા લાગે છે. વારા ફરતી કીર્તન ગાતા હો. મુક્તાનંદ સ્વામીને કીર્તન ગાય, પછી પ્રેમાનંદ સ્વામીને કીર્તન ગાય. વસંત અને હોળીના પદ ગાતા હતા. બ્રહ્માનંદ સ્વામીના આમ વારા ફરતી સંતોના કીર્તન ગવાતા. કીર્તન ગવાતા, પૂજા થતી અને વાતો થતી. મહારાજ પણ સમય જોઈને વાતો કરતા. તેથી ભાવિક જનોના બંને લોક સુધરતા. હો, આ લોક સુધરે અને પરલોક પણ સુધરતા. જેટલો અધર્મ હોય ને તેટલો જીવનમાં દંભ રહે છે. દંભ. મહારાજ કે અધર્મ ન રાખો, કે બધું હરખું થશે. પછી બીજે દિવસે શ્રીજી મહારાજ નિત્યવિધિ કરી સુવર્ણના આભૂષણ પહેર્યા છે અને હરિભક્તોને દર્શન દેતા મંદ મંદ હસતા ચાલતા પ્રભુ. જેટલામાં સંઘ ઉતર્યા હતા ને બધા પ્રદેશમાં શ્રીજી મહારાજ ફરી આવ્યા. ચારે બાજુ ગાવું ગાવું. બધે ઉતારે મહારાજ ઉતારે દર્શન આપ્યા. પછી શ્રીહરિ આંબલે આવી અને હિંડોળા ઉપર બેઠા છે. રામદાસભાઈને શ્રીજી મહારાજ કહે, સ્વામી આવો સમય તો ક્યારે નથી થયો. હો મહારાજ કે હો, અને હવે જો વિઘ્ન ન આવે ને તો સારું. હજી મહારાજ કે હો, હા ઉત્સવ સારો છે, માણસો બહુ ભેળા થયા છે, આનંદ બધાને છે, પણ ઉત્સવ ન આવે તો ઠીક. કારણ કે હરિભક્તોની ભીડમાં અવિદ્યા વાળા લોકો બહુ ભળી જાય છે. હરિભગત જ આવે તો વાંધો નહીં, પણ એમાં અદ્ભુત કુસંગી આવી જાય છે આવા સમયમાં. એ હારે બીજું કઈ કામ કરવા આવે છે. ત્યારે રામદાસભાઈ કે મહારાજ મહુધાના અજુભાઈ છે ને, એ આ પરંગણાના અમીન પટેલ છે અને નવા નવા સત્સંગી થયા છે અને એની હાક હારી વાગે છે. અંગ્રેજ સરકારમાં પણ એનું નામ છે. જો તમે એને કંઈ કયો અને તમે કયો એમ કરે એવા હરિભગત છે નવા, પણ ભાવિક બહુ છે કે. એટલે સભામાં બેઠા હતા અજુભાઈ. રામદાસ સ્વામી નામ લીધું એટલે ઉભા થઈને મહારાજ પાસે આવ્યા, પગે લાગ્યા. પ્રભુ આજ્ઞા હો તો કરજો, જેમ કેશો એમ કરશું.
એટલે શ્રીજી મહારાજની બાજુમાં આવ્યા. મહારાજે અજુભાઈને પ્રસાદીના હાર આપીને કહ્યું કે હરિભગત વિનાના લોકો છે ને એને ધર્મનો ડર નથી ગયો. અમારે ચિંતા એની થાય છે, હરિભગતની ચિંતા નથી. હુતાશનીના દિવસોમાં ગાંડા થઈ જાય છે લોકો. મહારાજ કહો અને બધું તોફાન કરે છે. દારૂ પીધા વગર એને નશો ચડે છે. જેમ વિવાહમાં નશો ચડે છે અને ભાન ભવાઈમાં નશો ચડે છે, એમ હોળીના દિવસોમાં પણ મદિરા પીધા વિના જાણે મદિરા પીધી હોય ને એમ શુભ મતિનો નાશ થઈ જાય છે મહારાજ. અને મન ભાવે તેમ વર્તે છે. મહારાજ કે બાઈ ભાઈ એકાકાર થઈ જાય છે, કાંઈ મર્યાદા રહેતી નથી. હોળીના દિવસોમાં અજુભાઈ હાથ જોડીને મહારાજને કે મહારાજ, અંગ્રેજ સરકાર એવા લોકો માટે જ આવી છે, તોફાની લોકો માટે, ને થોડા દિવસમાં એવા તોફાનીઓને ઈ કબજે કરશે. તમે જેમ ધારો છો ને એ જ પ્રમાણે અંગ્રેજ સરકાર ધારે છે, એને એવી જ ઈચ્છા છે. મહારાજ તમને જેવી નીતિ ગમે છે ને એવી ને એવી એને નીતિ ગમે છે. બેકાબુ લોકો એને જરાય ગમતા નથી. બધા વર્ણમાં અધર્મ જોઈને તમારી ઈચ્છા પ્રમાણે જ બધાનો નિગ્રહ કરે છે. પોતે સમૃદ્ધિનો મદ જરાય નથી રાખતો. કામ એનાથી થાય હો. એની પાસે તો એ તમામ દેશોનું રાજ્ય છે, પણ જરાય અભિમાન નથી એને. અને શરીર ઉપર સોનું ધારતો નથી. નહીં તો થોડાક પૈસા આવે તો વીંટીયું કેટલી આવી જાય ખબર? હોનાની જ્યાં ત્યાં આવી જાય. કેટલાક અહીંયા લટકાવે ને અહીંયા લટકાવે ને કેટલાક અહીંયા લટકાવે ને. વેલા પૈસા થોડાક થઈ જાય ને જ્યાં ને ત્યાં. આની પાસે ઘણું બધું રાજ્ય છે, પણ શરીરમાં સોનું ધારણ કરતો નથી અને પરનારીનો સંગ કરતો નથી. નહીંતર પૈસા ઘણા આવે ને આ નિયમ નથી રહેતો આજે લોકોમાં. આટલી બધી સંપત્તિ પણ પરનારીનો સંગ નથી કરતો. અને પ્રજાને સુખી કરવાનું એને તાન છે અંગ્રેજને. ગમે તેવો બુદ્ધિશાળી માણસ હોય, પણ જો નીતિમાન ન હોય તો એ પશુ છે, માણસ નથી. બે પગવાળું પશુ, ચોપા જેવો છે. મહારાજ એમ અંગ્રેજ માને છે. નીતિ વિનાનો માણસ પશુ જેવો છે એમ એ સરકાર માને છે. પ્રભુ તમને જે વસ્તુ નથી ગમતું એ એને પણ નથી ગમતું. અને માણસો ઉપર દયા પણ રાખે છે. હાવ નિર્દય રાજા નથી. તેના હુકમે કરીને કુમાર્ગે ચાલનારા લોકોને અમે કબજે કરી લેશું. અને જો તમે દેખાડો તો ફાવે તેવો તોફાની હોય, પણ અમે એને પકડશું જ. અજુભાઈ કાંઈક ચોરી થઈને તમે કહેજો કે આમ હરિભગતનો આટલો સામાન ઉપડી ગયો તો અમને કહેજો, બસ, બીજું કાંઈ નહીં. સરકારને પણ તોફાની લોકો ઉપર બહુ રોષ છે. હા, તોફાની છે ને આવા, એના ઉપર બહુ રોષ છે. અને સત્સંગના ધર્મ સાંભળીને તેના મનમાં બહુ આનંદ થયો છે. અંગ્રેજને બહુ આનંદ થયો છે. ત્યારે શ્રીહરિ કહે કે અમારે હવે વાંધો નથી. ભગવાનની ઈચ્છા પ્રમાણે રાજ્ય સારું થયું છે, પ્રજા સુખી થાય છે. પ્રજાને દુઃખી કરવાનું તેજ હણાઈ ગયું છે. લોકોને હેરાન કરતા હતા ને એ બધા હવે ધીમા પડ્યા છે અંગ્રેજ સરકાર આવી ત્યારથી. નહીતર લોકોને બહુ ચૂસતા હતા, જેમને તેમ હેરાન કરતા હતા. આ સરકારે પકડ્યા છે બધાને. એમ વાત થઈ રહ્યા પછી સંતોએ શ્રીહરિને રતાંજલિ અને ચણોઠીના હાર પહેરાવ્યા. પહોંચી અને કણા પણ એના પહેરાવ્યા. એટલે ચણોઠીના બનાવીને લઈ આવ્યા હતા. અને શ્રીહરિની પૂજા કરી. 4 ઘડી સુધી આ બધું શ્રીહરિએ ધારણ કર્યું. અને પછી ગુંજાના અને હાર હતા ને એ બધા મુનિ બાવાને આપ્યા. હો, સુરતના ભગવાન હતા ને મુનિ બાવા, એને મહારાજ આપ્યું બધું. એ ખુશ થઈ ગયા. 2 રાજપુત્રીઓ આવી હતી, એને પણ શ્રીજી મહારાજે એક હાર આપ્યો છે. સુરતના હરિભક્તો ભેળા થઈને બધા ભાવથી રસોઈ આપી હતી. બરફી, વડા, ભજીયા, રાયતા, ભાત વગેરે શ્રીજી મહારાજ જમ્યા છે. અને બધા ભક્તજનોને અને સંતોને બધાને શ્રીજી મહારાજ પ્રેમથી જમાડ્યા છે. પછી ચોતરા ઉપર પ્રભુ પલંગ ઉપર આવીને બેઠા છે. ભણનારા સંતો શ્રીહરિના મહિમાનું અષ્ટક બોલ્યા. મહારાજના મહિમાનું.
મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ મુનિ, ચૈતન્યાનંદ મુનિ, ગોપાળાનંદ મુનિ, સુખાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, શૂન્યાતીતાનંદ વગેરે મુનિઓ વ્યાકરણ, કાવ્ય, ન્યાય, વેદાંત, પુરાણ, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, વ્યાસસૂત્ર, રામાયણ વગેરે ભણ્યા હતા. આટલા સંતો નામ લખ્યા લ્યો, આટલા સંતો ભણ્યા હતા એમ. અને કેટલાક સંતો ભણતા હતા, હજી ભણવાનું ચાલુ હતું. વિદ્યા મે પરમ વિદ્યા ઇતની માનત રહે સંતયતિ તની ભગવાન સંત હરી જનતા કી અરુચિ ન હોવા કબુવા કી. વિદ્યામાં, બધી જ વિદ્યામાં બધા સંતો એ ભણ્યા હતા ને એની વાત કરે. સત્સંગથી કેટલા સુસંસ્કારો. ભણવામાં, વિદ્યામાં એટલું સમજ્યા હતા કે ભગવાન, સંત અને હરિભક્તોની ક્યારે અરુચિ થવી જોઈએ નહીં. એ ભણ્યો છે. નહીતર બે અક્ષર આવડી ગયા, કાંઈક બોલતા ને ભણી ગયો, પછી બીજા કાંઈ નહીં મારા જેવા, તો એ ભણ્યો જ નથી, અભણ છે. આવી તો મહારાજ સમજણ આપતા. સદાય આત્મબુદ્ધિ રહે ભગવાન, સંત અને હરિભક્તોમાં. મારા આ હાચા હગા છે તો મહારાજ કે વિદ્યા ભણીએ છે. મન, કર્મ, વચને ક્યારે દ્રોહ થાય નહીં, એ બધી વિદ્યાનું મૂળ છે. અને તમામ વિદ્યાનું ફળ એટલું છે, ભગવાન, સંત અને ભક્તોનો દ્રોહ ન થાય ક્યારે પણ, ગમે એટલું ભણી જાય તો પણ. બાકી તો પ્રગટ હરિનો યોગ થયો છે એટલે અપ્રાપ્ય કાંઈ નથી, બધી જ વસ્તુ મળી છે. એવી સમજણ પણ દેશકાળા દીકે કરીને જેને ફરે નહીં, એવી મત્તી જોઈને શ્રીજી મહારાજ આ બધા સંતો ઉપર પ્રસન્ન થયા. ગમે એવી વિટમણાઓ આવે પણ આ એક ચાવી ન ભૂલે હો, ભગવાન, સંત અને ભક્તોનો અભાવ ના આવે, એનો દ્રોહ ન થાય. ગમે એટલી વિદ્યા આવડી જાય, ગમે એટલું બોલતા આવડી જાય, ગમે તે થઈ જાય, પણ આ વસ્તુ હાથમાં રાખે કે આનો દ્રોહ ન થવો જોઈએ. જો દ્રોહ થયો તો વિદ્યા બધી નકામી થઈ જવાની છે. દૂધ પાકનું મોટું કડાયું ભર્યું હોય, હજારો માણસોને જમાડવા હોય, અને જો સર્પા આવીને મેં ઝેર નાખી ગયો તો એ બધું નકામું થઈ ગયું. તો આટલી બધી વિદ્યા ભણ્યો હોય પણ માન આવી ગયું, મહારાજના ભક્તો કે સંતો પ્રત્યે કંઈક અભાવ આવી ગયો, દ્રોહ થઈ ગયો, તો એની બધી વિદ્યા બગડી માનો. શ્રીજી મહારાજ આવી બધી વાતો કરતા મધ્યરાત્રિ સુધી દર્શન દીધા, 12 વાગ્યા સુધી. પછી શ્રીજી મહારાજ ઉતારે આવી અને પલંગ ઉપર પ્રભુ પોઢી ગયા. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, એમ તો 5 દિવસ સુધી સંત અને હરિભક્તોને દર્શન દઈ નિત નવી નવી લીડાઓ, નવી નવી વાતો મહારાજ ખૂબ કરતા હો. મુક્તાનંદ સ્વામી કે જેનું પૃથક પૃથક વર્ણન કરવું અશક્ય બને છે. કે કુવાનો ડેડકો, કુવાના ડેડકા સમાન કવિ સાગરનો મહિમા કેવી રીતે વર્ણવી શકે? ડેડકો કુવાનો છે, હવે સાગરની વાત કેમ કરે? આધારાનંદ સ્વામી ક્યારેક ક્યારેક એવું લખતા જાય કે મહારાજના લીલા ચરિત્રો, ગુણો અને વાતો જોતા જોતા હું ડેડકા જેવું છું, કુવાનો ડેડકો પાછો, સાગરનો નહીં હો. કેટલું વર્ણન કરવું, કેવા સુખો આપ્યા મહારાજ સંતો ભક્તજનોને, કેવી સમજણ આપી. લાખો હરિભક્તો ભેળા થયા હોય પણ એકબીજાની ચોરી ન થાય, ચિંતા જ નહીં મહારાજને. એ કેટલું અમૃત પાયું હશે, કેટલી સુગ ચડાવી હશે. લાખો ભેળા થાય પણ એકબીજામાં કોઈ જાતનું સંઘર્ષણ નહીં ને કાંઈ પણ નહીં, બિલકુલ શાંતિથી. એમાં કુસંગી લોકો આવતા, એટલે માટે આ રક્ષણ કરવું પડતું. મુક્તાનંદ સ્વામી કે આવી રીતે શ્રીજી મહારાજ સંતો ભક્તજનોને ખૂબ સુખો આપે છે. ભગવાનમાં જે કવિ આસક્ત છે ને, એનું તાન તો એટલું જ છે કે ભગવાનના ચરિત્ર મનમાં અહર્નિશ સાંભળતા રહે, સતત સાંભળતા રહે ભગવાનના ચરિત્રો, ભૂલાય જ નહીં.
જેણે કરીને મનમાં વિષયનું સ્મરણ થાય નહીં હો. મન નવરું થઈ રહે છે ને ત્યારે વિષયને યાદ કરે છે. પણ આટલા બધા ચરિત્રો લખવાનું કારણ શું કે સતત ચરિત્રોનું સ્મરણ કરતા કરતા સમય વ્યતીત થતો જાય. આમ મજામાં મજામાં. આ તો આપણે હવે ઘડિયાળ ના પાડે, નહીતર આવી કથા એમ થાય કે કર્યા જ કરીએ, સમજાય કે નહીં. બીજું સાંભળે નહીં એટલી વાર બીજું કઈ આવે. આ છોડશું એટલે વળી કંઈક બીજું મનમાં ચડશે પાછો. સતત ચરિત્રોનું સ્મરણ મનને નવું રહેવા ન દો એટલે વિષયનું ચિંતન નહીં કરે. અને જેટલું વિષયનું ચિંતન થશે એટલો જીવને મોક્ષ માર્ગમાં ખતરો છે. એટલા માટે આધારાનંદ સ્વામી કે ચરિત્રો લખું છું અને એટલા માટે શ્રીજી મહારાજ સંતો ભક્તજનોને ખૂબ સુખ્યા કરે છે. એવી રીતે 33મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. નેણુનો શણગાર મારા, નેણુનો શણગાર મારા. હૈડા કેરો હાર તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. મોહન તારી મૂર્તિ જોઈને બોલી છું તન ભાન. મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાન. નિરખતા નજરામાં થઈ છું, નિરખતા નજરામાં થઈ છું. ગજરામાં ગુલતાન તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. માથે ઝીણી પાગ મનોહર સુંદર શ્યામ શરીર. માથે ઝીણી પાગ મનોહર સુંદર શ્યામ શરીર. નથી રહેતી તારું રૂપ નિહાળી, નથી રહેતી તારું રૂપ નિહાળી. વ્રજનારીને ધીર તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. બાય જડાવો બાંધેલ બાજુ કાજુ નંદ કિશોર. બાય જડાવો બાંધેલ બાજુ કાજુ નંદ કિશોર. બ્રહ્માનંદ કહે મોહી છું એણે, બ્રહ્માનંદ કહે મોહી છું એણે. નેણે જાદુ જોર તારી મૂર્તિ રે છે જો નેણુનો
શણગાર 99 નો શણગાર મારા 99 નો શણગાર મારા હૈડા કેરો હાર તારી મૂર્તિ રે છે જો 99 નો શણગાર સહજાનંદ સ્વામી મહારાજની સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય